જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો, કારણ કે આપણા વ્લોગ જોતા મજામાં જ હોય છે. તો આજે જવાનું છે આપણે લગ્નમાં, તો હવે ના જઈએ લગ્નમાં, તો નાઈને જ છીએ આપણે, પછી જવાનું છે લગ્નમાં. તો આપણે છે ને પેલા ગામમાં જતા હોઈએ, થોડાક વાળબા કટિંગ કરાવતા આવીએ, અને મેં છે ને ગાડીની હજી કીક તોડી નાખી, તે ખારી કરાવવાનું છે. જુઓ, અહીંથી મેં તોડી નાખેલી છે, અત્યારે થોડી ખરખી કરી છે, એ પછી ખારી કરાવવા જવાની છે. તો આપણે છે ને પેલા હવે ગામમાં જતા હોઈએ, થોડાક વાળ કપાવવાના છે, અને મેં સાંજે ગાડીની કીક તોડી નાખી, એટલે ગાડી સારી કીક કરાવવાની છે, તો લાગતી નથી આમ. હવે ગામમાં આવી આવ્યા છીએ, તો હવે આપણે ગાડી સારી કરવા મૂકી આવ્યા છીએ, અને પછી હમણાં લઈ આવીએ, થોડાક વાળ કપાઈ આવીએ. આપણે ગામમાં લઈ આવ્યા છીએ, વાળ કપાઈ નાખ્યા છે, અને ગાડીની કીક પણ સારી કરાવી નાખી છે. તો હવે આપણે નાહી નાખવાનું છે. આપણે નાહી નાખ્યા છીએ, તો હવે જમવા ઉપડી. તો જો આવા કપડા પહેર્યા છે. આપણે હવે જમીન વેવા છીએ, તો બસ હવે જો ઘડીક વડલાના ટાઢા છે, ઘડીક બેસી પછી. તો જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં તો છો, કારણ કે આપણા વ્લોગ જોતા મજામાં તો હોય છે. તો અત્યારે વાગી ગયા છે સવારના 7. તો કાલે આપણે અધૂરો વ્લોગ મૂકી દીધો, તો પછી અત્યારે ચાલુ કરી દીધો છે. તો અત્યારે સવારનો નાસ્તો કરવાનો છે, તો નાસ્તો કરી લઈએ આપણે. તો આપણે અત્યારે સવારનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં છે ચા અને રોટલી. તો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો આપણે હવે નાસ્તો કરી લીધો છે, તો હવે આપણે હમણાં જોઈએ હવે ક્યાં જવાનું થાય, ગામમાં કે પછી જવાનું થાય. આપણે હવે જવાનું છે સોલારમાં, તો હવે હમણાં સોલારમાં જઈ. સચમાં જમણું પહેરી, સચમાં નથી પહેરવાની, જોડા પહેરવાના છે, જવાનું છે આપણે. અમે પહોંચી ગયા છીએ સોલારમાં, તો હવે કામ કરવું પડશે, જોઈએ હવે કેવું હોય. હું તો પહેલી વખત જ આવ્યો, તો આવી સોલાર હોય હવે બધે ફિટ કરવાની છે. અત્યારે આપણે જવાનું હતું ને આવી ગયા છીએ, તો અહીંયા અમે સોલારમાં આવ્યા છીએ. જો તમે આ સોલાર છે, આ બધામાં છે ને હજી ફિટ કરવાની છે. જો આપણી આ તમને દેખાય છે ને આ ખાલી ખૂટા, એમાં ફિટ કરવાની છે. અને આ પાસે છે ને એક મંદિર છે, જુઓ તમે. શેનું છે તો મને નથી ખબર. હવે આપણે હાલ્યા જઈએ છીએ સોલારની અંદર. આ છે સોલારની ડીશું, જુઓ તમે, કરડી મોટી સમજાવો તમે, ખાલી મોટી મોટી સોલારનું ડીસી છે, જુઓ. બધું ભીડું હોય, સોલારની ફિટ કરવાનું હોય એટલે બધું હોય. આપણે આ છે ને આવડું છે ને ખોડિયારમાંનું મંદિર છે, જો તમને દેખાય ને એ ખોડિયારમાંનું મંદિર છે. આપણે હવે આ બાજુ જવાનું છે. અહીંયા જો સોલાર ડબ્બો પીડ્યો છે, એ તૂટી ગયેલો છે. જો અહીંથી હમણાં તમને દેખાડી, જો છે તૂટી ગયો. તો અમારે મહેમાન હવે બોલની થેલો લઈને હાલ્યા આવે છે. હમણાં અમે કામ ચાલુ કરવાના છીએ સોલારનું. તમારે કોઈને દાડી આવવું હોય કહેજો. હા, 500 રૂપિયા દાડી છે. જો કચરો જ છે આમાં નકરો, બોલ કહેવાય છે. તો મોટે મોટે બાંધી દીધું છે, ચશ્મા પહેરી લીધી છે, અને આમાં છે કાંડરા પાઇપમાં, એટલે બાંધી દીધું નકર બંધાય. હવે આપણે ટોપી વોપી પહેરી લીધી છે, અને અમારા મહેમાન જો કાંડર ઉડાડવાની ઓલું કરે છે. 11:30 થયા છે, તો આપણે ઘડીક બેસી ગયા છીએ. તો તમે આ સોલારના નીચે છોકરો બેસી ગયા, બિસ્કિટ ખાઈ. જો બિસ્કિટ છે, બબલું છે ને. હવે લેવાય પાછી આવી કપલિંગ. આ સોલાર ભેગું થાય. આ જો ટીસી છે, કવડી છે. આપણે જમવા બેસી ગયા છે. જમવામાં છે સોળીનું શાક, છાશ, ડુંગળી અને સોલારનો ટાઢો પવન. અત્યારે વાગી ગયા છે 5. તો હવે જવું છે ઘીરે. જો આવું ફિટ કરવાનું આવે, આવું જો તમે, જવું છે. તો અમે ઘરે આવી ગયા છીએ. તો અત્યારે અમારે ખાવા છે ઓળા. તો અમે આવ્યા છીએ રીંગણા શેકવા. જુઓ પપ્પા અત્યારે જમવાનું બની ગયું છે. હવે ઓળો બન્યો છે, આવો ઓળો બન્યો છે. જુઓ તો આજનો વ્લોગ એટલો જ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય શ્રી રામ.